चटुकड़ा खरेगा गाइस हमारे करना है ना इतना चटुकड़ा है ना મેં નહીં કીધું કે બનાવો आ चटुकड़ा એટલે આમને है ને ખરેખર રોજ હારું હારું ખાવા જેવું બોલો એટલે હું નથી બોલી સુમિત બોલે તો કે મમ્મી કે ફોનમાં હા. કે બટેકા વડા ખાવા એમ ચટુકડા કેવા ખાવા मैं हमारा बटाका वड़ा नहीं करे શિવાંશ થોડો થોડો બેઠા શીખી ગયો હે નહીં આજે પી જો જડો હા જો 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 ટીવી ચાલે પપ્પા બેઠા માં તો નવા ગુડ મોર્નિંગ થઈ ગયું ગુડ મોર્નિંગ પપ્પા गुड मॉर्निंग जय माता दी તો અહીંયા અત્યારે વાગી ગયા 7:30 થયા હે ને અહીંયા સુમિત ને પપ્પા બંને જણા શિવાંશને રમાડે હે ઓય શિવ એ શિવ राधे राधे करो આમ મોઢું દેખવા દે ને राधे ओए। राधे राधे તે દૂધ પીધું ચા પીધી હે ओए ઓ ओए પીધી હે ओए પીધી રે બોલ દો બધાને જય માતાજી કહી દો જય માતાજી કહી દો ના માપનું તો ગાઈસ અહીંયા મમ્મી માટે શાક બનાવી દીધું ને અહીંયા કોણ આવી વાસણ ઘસતા હતા નહીં મમ્મી નાવા ગઈ છે હે ઓ મમ્મી નાવા છે મમ્મી રેડી થઈ જઈને હવે જશે હા અને હવે રોવાનું ચાલુ થઈ ગયું એને જાય એટલે ખબર પડી જાય એટલે પપ્પા મમ્મી મેઘવા જાય છે નહીં ઓ એડ આવતો રે તારા મમ્મી જોડે જતો રે જો ના એને જાવું જોડે ઓય તો મમ્મી જશે નોકરી હા હા મજૂરી લાવજે ને સુમિત બેઠો ચાવા પીને હવે એ પણ નાવા જશે ને કોણ લાવી બેઠા બેઠા તો મમ્મી જશે પપ્પા રેડી થઈ ગયા ને હવે જશે નોકરી સુમિત પણ ગયો મમ્મી પણ ગઈ ને હવે પપ્પા જશે પછી બધા સાંજે જોડે આવશે હા હવે સાંજે મળશું અમે પપ્પા જાય નોકરી તારો પણ નોકરીથી આજ થોડોક જલ્દી ઘરે આવી ગયો તો બહાર જતો અને એને સીધો બરાબર સીધો ઘરે આવી ગયો તો મસ્ત મજાની ચા પી લઈએ તમારે પી તો આવી ગયો ચા તો પીને આવ્યા તો બેનને ત્યાં જતા વિજલપુર ત્યાંથી સંચો લાવવાનો હતો મારે પાપડ બનાવવાનો એટલા માટે તો ત્યાં ચા પીને આવ્યા ચા પી લઈએ જવું છે એમાં થોડું કામ છે તો ખરીદી કરવા એટલે શાકભાજી નહીં લેવા સાંજે તો નોકરી ગઈ હતી પણ નોકરીથી બપોરે 2 વાગે આવી ગયા કે આજની રજા હતી આજે થોડીક મિટિંગમાં જવાનું તો બધાને એટલે બધાને બપોર રજા આપી 2 વાગે આવી ગયા તો પછી અહીં તો હું હોઈ ગઈ ને ચા પીધો અને ચા પીને મને પપ્પા આવી ગયા એટલે ચા પી લીધો જાય હવે શાકભાજી લેવા જણા બહુ દિવસે જો આયા હે જો હાલ ચા પીને બેઠા હે જવાનું એમની હારે હવે ચાલો હું જવું પડું છે આજ વહેલા આવી તો જવું પડે તો શાકભાજી રસોઈ દખલા હે શેના ડખલા ખાવા જોઈએ તો શાકભાજી ના જવું પડે લેવાય એકતા જવાય એ વાત ના ઘડીક બે તો ઘડીક આરામ તો કરવો પડે ને ઘરે માં હજી બે દાડે સારું થયું હા સારું થયું હો. તો કઈ ચાલો હું શાકભાજી લઈને આવું ચારનું સારું જ છે બે બાટલા ચલાયા ના સારું તો નોકરી જતી નહીં જતી નથી એવું ચટુકડા ખરેખર ગાઈસ અમારે ઘરના હે ને એટલા ચટુકડા હે ને મેં નહીં કીધું કે બનાવો આ ચટુકડા એટલે આમને હે ને ખરેખર રોજ હારું હારું ખાવા જેવું બોલો એટલે હું નથી બોલી સુમિત બોલે તો કે મમ્મી કે ફોનમાં હા. કે બટેકા વડા ખાવા એમ ચટુકડા કેવા ખાવા मैं हमारा बटाका वड़ा नहीं करे બટેકા એટલે વડા વાંધો નહીં ખાવામાં ના નહીં પણ ખોટા બીજું ખર્ચા નહીં કરવાના ખાવામાં જે ખાવું મન મુકીને ખાઈ લેવાનું. છે ને મારે સાચી વાત ને? તું લોકેશન જઈને આજે આવે છે ને અમારા ઘરે બટાકા વડાનો બટાકા. પ્રોગ્રામ તો પહેલાં થોડા બટાકા સોલી દઈએ ને પછી જઈએ અમે થોડું શાકભાજીને એવું લેવા સારું ચલો સીડીએમ બનાવી લેજો તમે મારા કાનાને બહાર બેહાડવા લાયા હે એને બી ઠંડો ફાવન ખાવા જોઈએ ને कम से कम 1.5 किलो जो बटाका है ना वो वापस दीजिए जो ચાલો 1.5 કિલો લે ચા મને તો 500 લાગે કિલો હશે આપણા જોઈ જ ને આ બટેકા જો બટેકા આ બનાજો બટેકા આ हाँ तुमने 500 देखा है આમ જો આટલા મોટા બટેકા ચૂરના કે ચલો મળશે बटाका जो मैंने उधर મારા પાછી કિલો પૈસા ખાઈ બસ આડો બટેકા મોટો મોટો બટેકો બડો બના બટેકો હોઈ ગયું અમારું બટાકા વળું જો આચે થઈ ગયું આમ આટામ શું
સ્ટાઇલથી હું ગયો ને જો અમારે બટાકા બોલું બટાકા અમારી નાની નાની બટાકી જબરી હતો. અત્યાર સુધી રમતી હતી ને હવે હું જઈ ભાઈ અને હવે ખાઈએ ને 10 મિનિટનો ભાઈ ઉઠી જા જબરી હું જઈ જો મારો શું તૈયાર થાય એટલું જો ફટાફટ આ બાજુ અને બાજુ સુમિત બનાવી રહ્યો છે. આ બાજુ અમારે તબ્બર બનાવી એક બાજુ બધા તો જે એટલા હે એટલા બધા કામે લાગી જાય મેં તો મેં કીધું તમારો ખાવું છે ને બેઠા બેઠા ના રે બેઠા બેઠા જ ખાવાનું હોય ત્યાં. તો ગાઈસ અહીંયા બને છે સંભારનો તૈયારી મસ્ત બધી શાકભાજી રાખી હા સંભાર જોજો તમે મસ્ત બનશે અમારે જોરદાર નહીં એમની બનાવે છે કોણ અવની છોકરા બધા રમે સામે જો મારા બાણ મસ્ત આસો બોલો થયો મોટો બધો થઈ ગયો છો લીલો છમ જેવો. અમારે તો બનાવવાનું રાંધવાનું ચાલુ છે એનું બહાર આવ્યું મોટો બરવા બનાવવા દે મજા આવે તો ઠંડુ વાતાવરણ એટલું ઠંડુ મસ્ત થઈ જાય ને. બનાવે છે બટેકાવાળાનો પ્રોગ્રામ છે તો બધા બનાવે હું પાછી બહાર અહીંયા આટો મારે કે થોડે જતા હોય બહાર ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મસ્ત લાગે. હાય જવું શિવાંશ થોડો થોડો બેઠા શીખી ગયો હે. હા જો 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 ટીવી ચાલે બાપ બેઠો મને તો નવાઈ લાગે છે બટકો લાગે. હા જે સારી ઓલું છે એ શિવ તો ટીવી જો એમ કે આખી જાય ડિસ્ટર્બ કરે એમ કહેતા છો માં જો રડી જાય હે જ. અય બહુ સાગે કેટલો નાનો લાગે. મારા ભાભી મસ્ત મજાના ગરમા ગરમ બટેકાવાળા બનાવે છે ને પેલી સાઈડ થાય છે સંભાર રેડી થાય છે અને આ સાઈડ અહીંયા બટેકાવાળા તરવાનું કામ ચાલે છે. છે અપલમ ચકલમ આવે તો સુમિત બહાર ગયો તો કંઈક કામથી તે આવી જાઓ ઘરે અને મમ્મી પપ્પા બંને જણા જોવે ટીવી. શિવાંશને ત્રણે મજાનો જમવા બી ગયા. આજે બનાવ્યા બટેકાવાળા સંભાર ને પુલાવ બનાવ્યો હોય તો ચલો ગઈશ તમે બધાને જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે મસ્ત મજાનું. પપ્પા ને સુમિત બેસ જો ઉતાવળમાં ખાઈ રહ્યા. ને અમારો શિવાંશ જોવે ટીવી તો ચલો ગઈશ તમે બધાને જમવું હોય તો આવી જાઓ. પુલાવ બધું બનાવી તો આજે તો જમી લીધું મજા આવી ગઈ. જમી લીધું જમીને હવે અત્યારે મારે જવું છે જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું કામ છે એટલે સીધો જઈશ વૈષ્ણોદેવી વૈષ્ણોદેવીથી ફૂલ લાઈન સીધો આવીશ આપણે અહીંયા ચાંગોદર અર્ષા એન્જિનિયરિંગ છે ને ત્યાં કંપનીમાં આ કંપનીમાં કામ છે તો બેઠો જશું ના મળશું સીધા સાંજે એટલે કાલ સવારે મળશું એમ ખુલી જવા તો ભાઈ જમીન મસ્ત મજાનું નહીં દઉં આપણે આખા દિવસ પછી હોય ને તો નહીં મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયું એટલે આખી નાઈટ કામ કરો ને તો મજા આવે ઊંઘ ના આવે તો ચલો ભાઈ હવે હું જઈશ આ લોકો એમનું કામ કરશે બાકી જ છે વાસણ બનશે અમારે વૈષ્ણોદેવી મંદિર ત્યાંથી ફૂલ લઈને સીધા ચાંગોદર. ચલો વિડીયો બંને જવાની છે હવે. જય રામવાડીમાં પહેરી રહ્યા છે મમેલડી. જય શ્રી કૃષ્ણ રામવાડી રામ. અત્યારે હું બોપલ પકડી ગયો છું જાઉં છું સીધો આપણે વૈષ્ણોદેવી અને ગાઈસ ખરેખર આ બ્રિજ એટલો જોરદાર બન્યો ને ભાઈ જોરદાર લાગે છે દુબઈ જેવું ગાઈસ. પહોંચી જવા છું સિલસ સર્કલ. હવે ત્યાંથી હવે જવું ને તો ત્યાં ટ્રાફિક વધારે નડે એની હિસાબથી હું અત્યારે રિંગ રોડ આવ્યો અગર ત્યાં ટ્રાફિક ઓછો હોય એના હિસાબથી.
રાતના અત્યારે વાગી ગયા છે 2:45 અને ગાઈસ ખરેખર અહીં એટલા મચ્છર છે ને ભાઈ, એક આમ આંખો જેવા મચ્છર, કામ હાથ હલે ને તો હાથ ઉપર બેસી જાય એટલા મચ્છર છે, બહુ જોરદાર. તો ગાઈસ હવે થોડી વાર આરામ કરશું જો મચ્છર બેહવા દે તો, બાકી કપડું ઓઢે તો ગરમી લાગે ને ગાડીમાં બેઠા તો ગાડીની અંદર એટલા મચ્છર આવી ગયા ને ભાઈ કે ભાઈ જોરદાર. તો ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વ મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, રામ મળી રામ.